ચાલો હવે જોઈએ ટોપિક 4.11 નિયમિત વર્તુળ ગતિ। જ્યારે કોઈ કણ એ વર્તુળાકાર માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તેની ગતિને કહેવામાં આવે છે નિયમિત વર્તુળાકાર ગતિ। જો વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી થતી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે। અહીં નિયમિત શબ્દ જે છે એ અચળ ઝડપ માટે વાપરવામાં આવેલો છે। આ વાતને જરાક સમજવા માટે આ આકૃતિ જુઓ। જો અહીં આ એક વર્તુળાકાર માર્ગ દર્શાવેલ છે જેની ત્રિજ્યા છે કેપિટલ આર અને આ બિંદુ પાસે આપણે અત્યારે શરૂઆતનું બિંદુ આ દર્શાવીએ છીએ। આ બિંદુ પાસે આ કોઈ કણ રાખેલો છે કે જેનો વેગ એટલે કે તેનો વેગ સદિશ એ ઓબ્વિયસલી સ્પર્શકની દિશામાં એટલે કે આ તરફ હશે। આમાં જે વર્તુળાકાર ગતિ થઈ રહી છે એ કંઈક આ દિશામાં થઈ રહી છે। આવી રીતે હું આ વર્તુળાકાર ગતિ પણ દર્શાવું આ રીતે। તો સપોઝ કે આ કણ જે છે એ આવી રીતે વર્તુળાકાર ગતિ કરે છે અને તે દરમિયાન તેની ઝડપ અચળ રહે છે તો આવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય। આપણે તેનું ઉદાહરણ લઈ શકીએ। દાખલા તરીકે કોઈ પંખો ચાલુ થાય ત્યારે અથવા બંધ થાય ત્યારે નહીં, પણ ચાલુ કર્યા બાદ થોડી વાર પછી તે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય। એટલે પંખા પરનું કોઈ પણ કણ તમે લ્યો તો તે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેમ કહેવાય। અત્યારે એક વાત ખાસ સમજવા જેવી કે આ જે વર્તુળાકાર ગતિ છે તેમાં આ કણની ઝડપ અચળ છે, પરંતુ તેનો વેગનો સદિશ જે છે તે સતત દિશા બદલે છે। કેમ કે આ બિંદુ પાસે વેગનો સદિશ આ દિશામાં હશે। હવે થોડી વાર પછી કણ જ્યારે અહીં પહોંચી જાય છે ત્યારે તેના વેગનો સદિશ સ્વાભાવિક છે કે આમ હશે, સ્પર્શકની દિશામાં ડાબી તરફ હશે। એટલે કે આમાં વેગનો સદિશ છે એ સતત પોતાની દિશા બદલી રહ્યો છે। એટલે જો વેગનો સદિશ દિશા બદલતો હોય એટલે કે વેગ દિશા બદલે છે તો આ પ્રવેગી ગતિ કહેવાય। સમજો, પ્રવેગ એટલે વેગમાં ફેરફાર, રાઈટ? હવે વેગમાં ફેરફાર છે તેની દિશાને લીધે પણ થઈ શકે, તેના મૂલ્યને લીધે પણ થઈ શકે અને બંનેને લીધે પણ થઈ શકે। અહીં વેગનું મૂલ્ય તો બદલાતું નથી, પરંતુ તેની દિશા સતત બદલાય છે, માટે આ ગતિને પ્રવેગી ગતિ કહેવાય। યાદ રાખજો, નિયમિત વર્તુળાકાર ગતિ શબ્દ નિયમિત હોવા છતાં પણ પ્રવેગી ગતિ છે। આપણે આ પ્રવેગ કેટલો હોય અને કઈ દિશામાં આવે તે હવે જોશું। હવે એ માટે આ આકૃતિ ધ્યાનમાં લો। જો અહીં કોઈ કણ આ રીતે વિષમઘડી દિશામાં વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે। હું અહીં ગતિની દિશા બતાવી દઉં। આ રીતે ગતિ વિષમઘડી દિશામાં થઈ રહી છે। હવે આ ગતિમાં બે બિંદુઓ P અને P' ધ્યાનમાં લો। જો આ બિંદુ છે P અને આ બિંદુ છે P'। આ બિંદુ P પાસે આ કેન્દ્ર C થી દોરેલો સ્થાન સદિશ આપણે દર્શાવી દઈએ તો એ સ્થાન સદિશ થશે સદિશ R, અને C થી P' સુધીનો સ્થાન સદિશ જો દોરીએ તો એ થશે R', બરાબર? હવે કણ જ્યારે આ P બિંદુએથી પસાર થાય છે ત્યારે તેનો વેગ આ દિશામાં હશે, સ્પર્શકની દિશામાં હશે। આ વેગને ધારો કે આપણે નામ આપીએ સદિશ V, અને ત્યારબાદ જ્યારે આ જ કણ P' બિંદુએથી પસાર થશે ત્યારે તેનો વેગ ત્યાં સ્પર્શકની દિશામાં એટલે કે આ તરફ હશે, અને તેને આપણે નામ આપી દઈએ V' સદિશ। હવે આ બંને બિંદુઓ P અને P' વચ્ચે દોરેલો સદિશ એટલે એ થશે ડેલ્ટા R। જો હું અહીં દર્શાવું છું, અહીં P થી P' સુધી દોરેલો આ સદિશ એટલે એ સ્વાભાવિક થશે કે ડેલ્ટા R, જેને આપણે સ્થાનાંતર સદિશ કહીએ છીએ। આ વાત તમે આગળ ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો। આ જે છે એ છે ડેલ્ટા R સદિશ એટલે કે સ્થાનાંતર સદિશ। સ્વાભાવિક છે કે બે સ્થાન સદિશોના હેડથી હેડ સુધી દોરેલો સદિશ એટલે સ્થાનાંતર સદિશ, અને આ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R માટે આપણે લખી શકીએ। હું અહીં લખી નાખું। અહીં ડેલ્ટા R સદિશ બરાબર લખી શકાય R' માઇનસ R સદિશ। આ પણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ સ્થાનાંતર સદિશ આપણે આમ દોરીએ છીએ તો તેના હેડ ઉપર R' છે અને તેના ટેલ ઉપર R સદિશ છે, તો હંમેશા હેડ માઇનસ ટેલ એટલે કે R' માઇનસ R તમારે લખવું જોઈએ। હવે આ જે V અને V' સદિશો છે
તે બંનેની દિશા તેમની તેમ રાખીને તેમાંથી ડેલ્ટા વી સદિશ હું દોરું. આ માટે હું પેલા વી સદિશ અને વી ડેશ સદિશ જેવા જ સદિશો અહીં લઈ લઉં. આ તમે જોઈ શકો છો કે વી અને વી ડેશ જેવા જ સદિશો અહીં લીધેલા છે. આ જમણી બાજુનો સદિશ છે તે છે સદિશ વી અને આ ડાબી બાજુનો જે સદિશ છે તે છે સદિશ વી ડેશ. અત્યારે આ બંને સદિશોને એવી રીતે ગોઠવેલા છે કે જેથી કરીને તેમના પુચ્છ એ અહીં ડી બિંદુ પાસે એકઠા થાય અને આ જે શીર્ષના બિંદુઓ છે, બંને સદિશના શીર્ષના બિંદુઓ છે, તેને આપણે અનુક્રમે ક્યુ અને ક્યુ ડેશ કહી દઈએ. હવે જો હું એક સદિશ દોરું કે જે વીના હેડથી વી ડેશના હેડ સુધી હોય તો તે વેગના ફેરફારનો સદિશ એટલે કે ડેલ્ટા વી સદિશ થાય. તો હું એ ડેલ્ટા વી સદિશ દોરવા જઈ રહ્યો છું. જો અહીં ક્યુ થી લઈને ક્યુ ડેશ સુધી દોરેલો આ જે સદિશ છે આ સદિશ કહેવાય ડેલ્ટા વી નો સદિશ. વેગના ફેરફાર ડેલ્ટા વી નો સદિશ. અહીં આપણે લખી લઈએ કે આ જે ડેલ્ટા વી છે એ ડેલ્ટા વી સદિશ તરીકે પણ તમે લખી શકો વી ડેશ માઇનસ વી. અહીં પણ આ જ નિયમ લાગુ પડે કે આ જે ડેલ્ટા વી સદિશ છે તેના હેડ ઉપર વી ડેશ છે અને તેના ટેલ ઉપર વી સદિશ છે. માટે ડેલ્ટા વી તરીકે હેડ માઇનસ ટેલ એટલે કે વી ડેશ માઇનસ વી લખી શકાય. અહીં એક ખાસ વાત જે નોંધવા જેવી છે તે છે આ ડેલ્ટા વીની દિશા. જો અત્યારે આ ડેલ્ટા વીની દિશા આ ગ્રીન લાઇનથી મેં દર્શાવેલી છે. તમે જોઈ શકો છો કે આ ડેલ્ટા વીની દિશા બરાબર વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સી તરફ જઈ રહી છે. વર્તુળાકાર માર્ગના કેન્દ્ર સી તરફ આ ડેલ્ટા વીની દિશા છે. આ ચર્ચા એટલા માટે કે ડેલ્ટા વી એટલે વેગનો ફેરફાર. વેગના ફેરફારની દિશામાં જ હંમેશા પ્રવેગની દિશા પણ હોય. એનો મતલબ એમ થાય કે અત્યારે અહીં જે કંઈ પણ પ્રવેગ ઉત્પન્ન થશે એ પ્રવેગની દિશા એ ડેલ્ટા વીની દિશામાં હશે એટલે કે કેન્દ્ર તરફ હશે અને તેથી જ આપણે તેને કેન્દ્રગામી પ્રવેગ કહેશું. આપણે જે આ ટોપિક ભણી રહ્યા છીએ તેનું નામ જ છે કેન્દ્રગામી પ્રવેગ. તો આ કેન્દ્રગામી પ્રવેગ માટે હવે આપણે સૂત્ર મેળવીશું. આ માટે આપણે એવું વિચારીએ કે જ્યારે કણ પી બિંદુએ છે ત્યારનો સમય છે ધારો કે ટી અને જ્યારે કણ પી ડેશ બિંદુએ પહોંચે છે ત્યાં સુધીમાં સમય થઈ જાય છે ટી પ્લસ ડેલ્ટા ટી. એટલે કે આ પી થી પી ડેશ સુધીની ગતિ દરમિયાનનો જે સમયગાળો છે તે સ્વાભાવિક છે કે કેટલો થશે ડેલ્ટા ટી જેટલો સમયગાળો થશે. હવે આટલી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ સૂત્ર મેળવીએ. હવે અહીં સરેરાશ પ્રવેગ બરાબર આપણે લખી શકશું સદિશ એ સરેરાશ સદિશ એ બરાબર ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. આ સરેરાશ પ્રવેગનું સૂત્ર જ છે અને આપણે વાત કરી તેમ કે તેની દિશા કઈ તરફ છે કેન્દ્ર તરફ. તેની દિશા એ કેન્દ્ર તરફ છે. હવે જો આપણે તત્કાલીન પ્રવેગ લેવો હોય તો આ તત્કાલીન પ્રવેગ માટે તમે જાણો છો કે આપણે આમ લખી શકીએ સદિશ એ બરાબર ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 અને ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. જ્યારે આપણે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈએ ત્યારે આ જ પ્રવેગનું સૂત્ર જે ઉપરનું પ્રવેગનું સૂત્ર છે એ તત્કાલીન પ્રવેગ માટે ઉપયોગમાં લઈ શકાય. એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 સાથે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી એ તત્કાલીન પ્રવેગનું સૂત્ર બની જાય. અહીં આપણે તત્કાલીન પ્રવેગનું જો મૂલ્ય લઈએ તો આમ લખી શકાય માનાંક સદિશ એ બરાબર ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 અને અહીં માનાંકમાં ડેલ્ટા વી સદિશ ના છેદમાં ડેલ્ટા ટી. અથવા આપણે આ માનાંક સદિશ ન લખીએ અને માત્ર અહીં એ લખીએ તો આ થઈ જાય ડેલ્ટા ટી ટેન્સ ટુ
લિમિટ 0 અને અહીં લખી શકાય માત્ર ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. આ મૂલ્ય જ લખ્યું છે, પરંતુ માનાંક સદિશને બદલે માત્ર ડેલ્ટા વી અને અહીં પ્રવેગ તરીકે માત્ર એ લખેલો છે. હવે જેવું કે આપણે વાત કરીએ એમ કે આ પ્રવેગ જે છે એ કેન્દ્ર તરફ છે, માટે આ પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ AC નામ આપી શકીએ. બરાબર સમજો, આ AC એટલે કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગને અંગ્રેજીમાં સેન્ટ્રીપેટલ એક્સેલરેશન કહેવાય. આ સેન્ટ્રીપેટલના સી પરથી અહીં આપણે લખીએ છીએ AC, સેન્ટ્રીપેટલ એટલે કે AC. હવે આપણે આ સૂત્રમાં આગળ વધીએ તે પહેલા જરા આકૃતિ ઉપર એક બાબત ધ્યાનમાં લો. ધારો કે અહીં આ જે સ્થાન સદિશ R છે અને આ R ડેશ છે, તેમની વચ્ચેનો ખૂણો ધારો કે ડેલ્ટા થીટા છે. હું અહીં દર્શાવી દઉં કે આ બંને વચ્ચેનો ખૂણો જે છે એ ડેલ્ટા થીટા છે. R અને R ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. હવે સમજો કે આ R અને V પરસ્પર લંબ છે, કારણ કે આ છે સ્થાન સદિશ અને આ છે વેગ સદિશ. વેગ સદિશ હંમેશા સ્થાન સદિશને લંબ હોય, કારણ કે તે સ્પર્શકની દિશામાં હોય. એ રીતે અહીં આ છે R ડેશ અને આ છે V ડેશ, જે પણ બંને પરસ્પર લંબ હશે. તો આ V અને V ડેશ વચ્ચેનો અહીં જે ખૂણો બને છે, આ જે ખૂણો બને છે તે પણ ડેલ્ટા થીટા થવો જોઈએ. હું અહીં પણ લખી શકું કે આ ખૂણો જે છે એ પણ થશે ડેલ્ટા થીટા. ભાઈ કારણ બહુ સ્પષ્ટ છે કે જો બે સદિશો વચ્ચેનો ખૂણો અથવા તો એમ લખીએ કે બે રેખાખંડો વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા હોય, તો આ બંને રેખાખંડોને લંબ એવી રેખાઓ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થાય. એટલા માટે જો અહીં ડેલ્ટા થીટા છે તો અહીં પણ આપણે ડેલ્ટા થીટા લખી શકીએ. હવે બીજી એક વાત કે અહીં આ R સદિશની લંબાઈ અને R ડેશ સદિશની લંબાઈ સમાન થશે. કારણ એ છે કે બંને બેઝિકલી તો ત્રિજ્યા જ છે. આ પણ ત્રિજ્યા છે અને આ પણ ત્રિજ્યા છે, માટે બંનેની લંબાઈ સમાન થશે. હા, આ બંને અલગ અલગ દિશાના સદિશો છે, માટે આપણે તેના નામ અલગ અલગ લખ્યા છે કે ભાઈ અહીં R સદિશ લખ્યો છે અને અહીં R ડેશ સદિશ લખ્યો છે, પણ બંનેના મૂલ્ય તો સમાન જ થાય, બંને ત્રિજ્યા જ છે. એ જ રીતે બરાબર સમજો, હવે વીનું મૂલ્ય અને V ડેશનું મૂલ્ય પણ સમાન થશે. આ બંનેની દિશા અલગ અલગ છે, એટલા માટે આપણે બંનેના નામ જુદા જુદા લખ્યા છે, પરંતુ બંનેના મૂલ્ય સમાન થશે. કારણ કે આ જે ગતિ છે તે નિયમિત વર્તુળાકાર ગતિ છે. નિયમિત વર્તુળાકાર ગતિમાં ઝડપ બદલાતી નથી, એટલે કે આ જે વેગનું મૂલ્ય છે એ બદલાતું નથી, એટલે કે આ જે બંને સદિશો છે તેની લંબાઈઓ બદલાતી નથી. તો આટલી ચર્ચા પરથી આપણે આ બાબત નોંધી લેવી જોઈએ કે સદિશ R નું મૂલ્ય અને સદિશ R ડેશનું મૂલ્ય આ બંને થશે સમાન અને તેને નામ આપી દઈએ આપણે R. એ જ રીતે સદિશ V નું મૂલ્ય અને સદિશ V ડેશનું મૂલ્ય આ પણ બંને સમાન થશે અને તેને નામ આપી દઈએ આપણે માત્ર V. હજુ એક વાત સમજવા જેવી, જો આ જે ત્રિકોણ છે તેમાં આ બંને બાજુઓ સમાન છે અને આ જે ત્રિકોણ છે તેમાં આ બે બાજુઓ સમાન છે, વળી બંનેમાં ખૂણો પણ સમાન છે, તો આ બંને ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ કહેવાય. અને જો આ એકરૂપ ત્રિકોણ છે તો બંનેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. એટલે કે આ CP અને PP ડેશનો ગુણોત્તર એવો જ ગુણોત્તર અહીં થાય DQ અને QQ ડેશનો ગુણોત્તર. ફરીથી કહી દઉં કે CP ના છેદમાં PP ડેશ બરાબર અહીં થાય DQ ના છેદમાં QQ ડેશ. હવે આ વાતને આપણે આગળ નોંધી લઈએ. હું લખી લઉં કે અહીં ત્રિકોણ CPP ડેશ અને ત્રિકોણ DQQ ડેશ એ સમરૂપ ત્રિકોણ હોવાથી આપણે તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખાવી શકીએ. એટલે કે આપણે લખી શકીએ કે CP ના છેદમાં PP ડેશ બરાબર DQ ના છેદમાં QQ ડેશ.
આમે અનુરૂપ બાજુઓ સરખાવી. હવે જો આકૃતિ પરથી સીપી એટલે ત્રિજ્યા આર થાય અને પીપી ડેશ એટલે કે ડેલ્ટા આર થાય. હું અહીં માત્ર મૂલ્ય લખી રહ્યો છું. અને ડી ક્યુ આકૃતિ પરથી વી થાય અને ક્યુ ડેશ એટલે કે ડેલ્ટા વી થાય. આ પરથી આપણે ડેલ્ટા વીને સૂત્રોનો કરતા બનાવીએ તો ડેલ્ટા વી બરાબર લખી શકાય વીના છેદમાં આર અને અહીં આવી જશે ડેલ્ટા આર. બરાબર. હવે હું આ સમીકરણને બંને બાજુએ ડેલ્ટા ટી વડે ભાગી નાખું એટલે કે આ થઈ જશે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી બરાબર અહીં આવશે વીના છેદમાં આર અને આવી જશે ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી. બરાબર. હજી આગળ વધીએ. હવે હું આ સમીકરણમાં બંને બાજુએ ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 લઈ લઉં. આ ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 અને આ છે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી બરાબર અહીં વીના છેદમાં આર અને અહીં આવશે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 અને ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે. હવે જોઈએ કે આ બધા પદો શું બને છે. જો આ ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી એ બની જાય તત્કાલીન પ્રવેગ. શું બની જાય? તત્કાલીન પ્રવેગ. પણ તમને ખબર છે કે તત્કાલીન પ્રવેગને અહીં આપણે કેન્દ્ર તરફ હોવાને હિસાબે કેન્દ્રગામી પ્રવેગ એસી કહીએ છીએ. રાઈટ. આપણે અહીં પણ આ એસી લખેલું છે. આ કેન્દ્ર તરફ હોય છે માટે એસી કહીએ છીએ આપણે. ત્યારબાદ હવે જમણી બાજુએ તમે જુઓ તો આ વીના છેદમાં આર. બરાબર. પણ અહીં એક વસ્તુ જુઓ. આ જે પદ છે હવે ડેલ્ટા ટી ટેન્સ ટુ લિમિટ 0 ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી એ શું છે? એ તત્કાલીન વેગ છે ને? આ તત્કાલીન વેગ છે વી. તો અહીં પણ એક વી છે અને અહીંથી વી મળે છે માટે અહીં મારે લેવું જોઈએ વી સ્ક્વેર. તો હું લખી નાખું વી સ્ક્વેર. તો આ થઈ ગયું તત્કાલીન પ્રવેગ અથવા તો એમ કહું કે કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર. આ છે કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર એસી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. વિદ્યાર્થી મિત્રો, આ એક ખૂબ જ અગત્યનું સૂત્ર છે, યાદ રાખજો. જ્યારે કોઈ કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આ પ્રવેગ છે કેન્દ્ર તરફ હોય છે અને તેનું મૂલ્ય વી સ્ક્વેર અપોન આર જેટલું હોય છે, જ્યાં વી એ તેની ઝડપ છે, અચળ ઝડપ છે અને સ્મોલ આર એ તેની ત્રિજ્યા છે. અહીં એક વસ્તુ સમજવા જેવી કે આ જે પ્રવેગ ઉત્પન્ન થયો છે એ માત્ર વેગની દિશામાં ફેરફારને લીધે ઉત્પન્ન થાય છે. સમજો, આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરી રહ્યા છીએ માટે આમાં વેગની દિશા બદલાય છે, વેગનું મૂલ્ય ક્યાંય બદલાતું નથી. માટે વેગની દિશા બદલાવાને લીધે ઉત્પન્ન થતો પ્રવેગ એ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે. આ કેન્દ્રગામી પ્રવેગ કે જેને અંગ્રેજીમાં સેન્ટ્રીપેટલ એક્સેલરેશન કહેવામાં આવે છે, એ નામ સૌ પ્રથમ ન્યૂટને સજેસ્ટ કર્યું હતું, ન્યૂટને આપ્યું હતું. પરંતુ આ કેન્દ્રગામી પ્રવેગ વિશે વિશ્લેષણાત્મક માહિતી એટલે કે ડિટેલ્ડ માહિતી જેને કહી શકાય એ સૌ પ્રથમ એક ડચ વૈજ્ઞાનિક જેનું નામ હતું ક્રિશ્ચિયન હાયગેન્સ તેણે આપેલી હતી અને તેણે આપેલી હતી 1673માં. પણ એમ છતાંય કારણ કે ન્યૂટને આ કેન્દ્રગામી પ્રવેગ સેન્ટ્રીપેટલ એક્સેલરેશન એવું નામ રાખેલું હતું એટલે એનો અર્થ એમ થાય કે તેને પહેલાથી ખબર હતી કે આ જે કેન્દ્રગામી પ્રવેગ છે તે કેન્દ્ર તરફ લાગે છે. માટે એવું માનવામાં આવે છે કે ખરેખર આ ક્રિશ્ચિયન હાયગેન્સ પહેલાથી જ આ ન્યૂટનને આ કેન્દ્રગામી પ્રવેગ વિશેની સમજૂતી હતી જ. યાદ રહે કે આ કેન્દ્રગામી પ્રવેગ તેનું એક બીજું નામ પણ છે જેને કેન્દ્ર અભિમુખ પ્રવેગ પણ કહેવામાં આવે છે. ચલો હવે આપણે આ કેન્દ્રગામી પ્રવેગ વિશે એક બીજી વાત પણ સમજી લઈએ. જો કેન્દ્રગામી પ્રવેગ એ વર્તુળાકાર ગતિ દરમિયાન તેના કેન્દ્ર તરફ લાગે છે. બરાબર. દાખલા તરીકે જો કણ અહીં હોય તો પ્રવેગ આમ કેન્દ્ર તરફ હોય, આ આપણે એસી વડે દર્શાવીએ છીએ. જો કણ અહીં હોય તો કેન્દ્ર આમ આવે એટલે કેન્દ્રગામી પ્રવેગ આ તરફ આવે અને જો કણ અહીં પહોંચે તો પ્રવેગ છે આ તરફ આવે અને જો કણ અહીં હોય તો આ કેન્દ્રગામી પ્રવેગ
આ તરફ આવે. તો અહીં તમે જોઈ શકો છો કે કેન્દ્રગામી પ્રવેગ એ સતત કેન્દ્ર તરફ છે. બરાબર. તેનું મૂલ્ય પણ બદલાતું નથી. બરાબર. તેનું મૂલ્ય નહીં બદલાય કારણ કે મૂલ્યનું સૂત્ર શું છે? AC બરાબર V²/R. એટલે તેનું મૂલ્ય પણ બદલાતું નથી. તો શું આ કેન્દ્રગામી પ્રવેગને આપણે અચળ સદિશ કહી શકીએ? જવાબ છે ના. કેન્દ્રગામી પ્રવેગ એ અચળ સદિશ નથી. કેન્દ્રગામી પ્રવેગ એ અચળ સદિશ નથી. યાદ રાખજો. કારણ શું? કારણ એ કે ભલે તેનું મૂલ્ય ન બદલાતું હોય પણ તમે જો દિશા બદલાય છે. અત્યારે આ સદિશની દિશા ડાબી તરફ છે, આ સદિશની દિશા તમે જો તો જમણી તરફ છે, આ સદિશ નીચે તરફ છે, આ સદિશ ઉપર તરફ છે. બરાબર. તો તેના હેડ, આ બધા સદિશોના હેડ કેન્દ્ર તરફ છે, પરંતુ પૂછ તો અલગ અલગ જગ્યાએ છે ને તેના, અને તેથી આ બધા સદિશોની દિશા સતત બદલાય છે. હા, મૂલ્ય નથી બદલાતું પણ દિશા બદલાય છે. માટે આપણે કહેવું પડે કે કેન્દ્રગામી પ્રવેગ એ અચળ સદિશ નથી. ચાલો હવે આપણે આ જ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર એ ચાગતિની એક રાશિ એટલે કે કોણીય વેગ ના સ્વરૂપમાં મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ચાગતિ એક આખો પાઠ છે કે જે આપણે ભણવાનો બાકી છે. આમ ચાગતિ એટલે સાદી રીતે કહીએ તો વર્તુળાકાર ગતિ, પરંતુ તેમાં વેગ, પ્રવેગ, સ્થાનાંતર એ બધા અલગ પ્રકારના હોય છે. તેમાં જે વેગ છે તેને કોણીય વેગ કહેવાય છે, તેમાં જે સ્થાનાંતર છે તેને કોણીય સ્થાનાંતર કહેવાય છે. તો આ જે કોણીય વેગ છે તેના સ્વરૂપમાં આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમને થોડીક બાબતો ખબર હોવી જોઈએ. જો કોણીય વેગ, આમ તો આ વસ્તુ સમજાય એવી છે કે કોણીય વેગ બરાબર શું થશે? કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય અથવા સમયગાળો. આ કોઈ નવી વાત નથી. બરાબર. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે આ જે કોણીય વેગ છે ને તેના માટેની જે સંજ્ઞા છે તે છે ઓમેગા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓમેગા. અને કોણીય સ્થાનાંતર માટે જે સંજ્ઞા છે એ છે ડેલ્ટા થીટા. જી હા, આ જે ખૂણો બને છે ને તેને જ કહેવામાં આવે છે કોણીય સ્થાનાંતર. અને સમયગાળો તો ડેલ્ટા ટી થાય જ. આ એક વાત તમે અત્યારે યાદ રાખી લો. જો કે આના વિશે આપણે ફૂલ ડિટેલમાં આખા પાઠમાં ભણીશું જ આગળ જતા, પરંતુ અત્યારે તમારે આટલું યાદ રાખવું પડે એમ છે કે કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો ડેલ્ટા થીટા અને કોણીય વેગ એની સંજ્ઞા છે ઓમેગા, અને આ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી એટલે થઈ જાય કોણીય વેગ. આ વાતને વધારે ડિટેલમાં સમજવા જરા આ આકૃતિ ધ્યાનમાં લો. અત્યારે આ કોઈ વર્તુળાકાર ગતિનો એક નાનો ભાગ દર્શાવેલો છે. ધારો કે કોઈ કણ આમ ગતિ કરી રહ્યો છે, અહીંથી આવી રીતે ગતિ કરી રહ્યો છે. બરાબર. અહીં આપણે સ્થાન સદિશ આર આ દર્શાવી દઈએ, સ્થાન સદિશ આર ડેશ આ દર્શાવી દઈએ. આ જે પ્રથમ બિંદુ છે તેને પી અને આ જે અંતિમ બિંદુ છે તેને પી ડેશ નામ આપેલું છે. એટલે આમ ગતિ તો વર્તુળાકાર ગતિ તો ચાલુ જ છે, પરંતુ આપણે અત્યારે પી થી લઈને પી ડેશ સુધીના બિંદુની વાત કરી છે. જે બિંદુ આગળનો સમય જે છે એ આ રીતે છે. પી બિંદુ આગળ સમય છે ટી અને પી ડેશ બિંદુ આગળનો જે સમય છે એ છે ટી પ્લસ ડેલ્ટા ટી. એટલે કે સમયગાળો કેટલો થઈ ગયો? સમયગાળો થઈ ગયો ડેલ્ટા ટી જેટલો. અને અહીં જે ખૂણો બને છે એ ખૂણો છે ડેલ્ટા થીટા. બરાબર. આ ખૂણો ડેલ્ટા થીટા છે. અને તમે સમજી શકશો કે આ જે પી પી ડેશ છે એ થશે ચાપ. આ થાય ચાપ. અને એક રીતે સૂક્ષ્મ ચાપ માટે જો જોવા જઈએ તો આ ડેલ્ટા એસ થાય, એટલે કે સૂક્ષ્મ સ્થાનાંતર થાય. અને તમે સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા એસ કહી શકો. જોજો આ વાત ત્યારે જ લાગુ પડે જ્યારે તમે ડેલ્ટા થીટા એટલે કે આ જે ખૂણો છે ખૂબ નાનો લીધેલો હોય. મીન્સ કે આ જે પી અને પી ડેશ બિંદુઓ છે ખૂબ નજીક હોય તો ડેલ્ટા થીટા નાનો હોય, અને તો આ જે ચાપ છે ને ચાપ પણ ખૂબ નાની હોય. એટલે એ ઓલમોસ્ટ એક સ્થાનાંતરની જેમ વર્તે. એટલે કે ચાપને તમે સ્થાનાંતર કહી શકો. વળી ધારો કે આ જે સ્થાન સદિશ છે એટલે કે સદિશ આર તેનું મૂલ્ય
અને આ જે સ્થાન સદિશ છે સદિશ આર ડેશ તેનું મૂલ્ય એ બંને છે કેપિટલ આર જેટલા, એટલે કે ત્રિજ્યા જેટલા. બરાબર. તો હવે આપણે આગળ વધીએ અને એક સૂત્ર ઉપયોગમાં લઈએ. તમે જાણો છો કે ચાપ બરાબર શું થાય? ચાપ બરાબર સૂત્ર છે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. બરાબર. હવે આપણા કિસ્સામાં ચાપ એટલે કે ડેલ્ટા એસ, ત્રિજ્યા એટલે કે કેપિટલ આર અને ખૂણો એટલે કે ડેલ્ટા થીટા છે. બરાબર. હવે આ સૂત્રમાં હું આગળ વધું છું, સમજજો. હું અત્યારે સમીકરણને બંને બાજુએથી સમયગાળા ડેલ્ટા ટી વડે ભાગી નાખું તો આપણને સમીકરણ આ રીતે મળશે. તમે જોઈ શકશો. અહીં લખશું આપણે ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર આ થઈ જશે આર અને અહીં તમને મળશે ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. બરાબર. હવે સૂક્ષ્મ સમયગાળા માટે આપણે શું લખી શકીએ? હું લખું સૂક્ષ્મ સમયગાળા માટે આ જે ઉપરનું સૂત્ર છે તેમાં ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય તેને વેગ લખી શકાય અને ત્રિજ્યા આર અને ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી તેને ઓમેગા લખી શકાય. અહીં આપણે લખ્યું છે ને આ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી બરાબર ઓમેગા. બરાબર સમજી લેજો ફરીથી. આ છે ડેલ્ટા એસ ના છેદમાં ડેલ્ટા ટી એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય જે છે વેગ. આ છે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી એટલે કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય એટલે કે કોણીય વેગ ઓમેગા. આ સંજ્ઞાનું નામ યાદ રહી ગયું ને, ઓમેગા. તો એક સમીકરણ મળ્યું આપણને v = r ઓમેગા. હવે આપણે આવીએ કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર ઉપર. હવે કેન્દ્રગામી પ્રવેગ આપણે જાણીએ છીએ કે આમ લખી શકાય એસી બરાબર v² ના છેદમાં કેપિટલ આર. અહીં ત્રિજ્યા કેપિટલ આર લખી છે એટલે હું લખું છું કેપિટલ આર. પરંતુ v² એટલે શું થાય? r² ઓમેગા² ના છેદમાં આર. તો હવે એસી નું સૂત્ર તમને મળે છે ઓમેગા² આર. આ થઈ ગયું કેન્દ્રગામી પ્રવેગ માટેનું એક બીજું અગત્યનું સૂત્ર. આપણે આગળ જે સૂત્ર જોયું હતું તે v²/r હતું. તેમાં v એટલે કે રેખીય વેગની વાત હતી અને અહીં આ છે ઓમેગા² કે જેમાં ઓમેગા એટલે કોણીય વેગની વાત છે. તો આ રીતે કોણીય વેગ અને રેખીય વેગના સ્વરૂપમાં આપણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો મેળવ્યા. હજી પણ આ સૂત્રને વધુ એક સ્વરૂપ આપી શકાય એમ છે, તે આપણે જોઈએ. યાદ રહે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા સૂત્રો જે જોઈ રહ્યા છે બેઝિકલી કેન્દ્રગામી પ્રવેગના જ સૂત્રો છે. ચાલો હવે આ વાતને સમજો. જો વર્તુળાકાર ગતિમાં એક વર્તુળ પૂર્ણ કરવા લાગતો સમય તેને શું કહેવાય ખબર છે? એટલે આવર્તકાળ. આવર્તકાળ ટી. વર્તુળાકાર ગતિમાં એક વર્તુળ પૂર્ણ કરવા માટેના લાગતા સમયને કહેવાય આવર્તકાળ ટી. તેમજ એક વર્તુળમાં કપાયેલું અંતર એ કેટલું થઈ જાય? એ થાય પરિઘ જેટલું. એક વર્તુળમાં કપાયેલું અંતર પરિઘ એટલે કે 2πr જેટલું હોય. તો હવે આપણે ઝડપ માટે આ સૂત્ર લગાડી શકીએ. જો ઝડપ v બરાબર કપાયેલું અંતર તો કે 2πr અને છેદમાં લાગેલો સમય એટલે કે કેપિટલ ટી. જરા આ વાતને સમજો વિદ્યાર્થી મિત્રો. જો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય, બરાબર, તો આપણે અહીં અંતર કયું લીધું? એક વર્તુળ પૂર્ણ કરવા માટે કપાયેલું અંતર. અને સમય કયો લીધો? એક વર્તુળ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આ અંતરના છેદમાં સમય જ છે એટલે v બરાબર તમે લખી શકો 2πr ના છેદમાં t. હવે તમને ખબર છે કે 1/t એટલે થાય આવૃત્તિ f. તો આ થઈ જશે r
ગુણ્યા 2πf. બરાબર. જો બહુ સિમ્પલ છે, આ જે 1/t છે, આ 1/t છે, તેના બદલે લખી નાખ્યું છે આવૃત્તિ f, અને બાકી આ 2π અને r તો છે જ. તો હવે આ સૂત્ર પરથી આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ફરીથી લખી શકીએ. જો કેન્દ્રગામી પ્રવેગ આપણે જાણીએ છીએ કે AC બરાબર શું છે? v²/r છે. તો હવે આપણે કહી શકીએ કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC બરાબર શું લખી શકશો આપણે? હું અહીં લખીશ કે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર, જો v² એટલે શું? r² 4π² અને f² r. હવે તેમાંથી એક r કેન્સલ કરી નાખીએ આપણે, તો આ સમીકરણ તમને મળશે AC બરાબર 4π² f² r. બરાબર. આ થઈ ગયું કેન્દ્રગામી પ્રવેગ માટેનું વધુ એક સમીકરણ. આ પણ અગત્યનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો. આ સમીકરણ આવૃત્તિ f ના સ્વરૂપમાં છે. અને એક વાત હું તમને કહી દઉં કે અહીં આ જે f છે તેને ઘણીવાર ન્યૂ સંજ્ઞા પણ આપવામાં આવે છે. આ ન્યૂ સંજ્ઞા પણ આપવામાં આવે છે, પરંતુ આપણે તેનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે ન્યૂ અને વી એ લખવામાં લગભગ સરખા લાગે, એટલે ભૂલ થવાની સંભાવનાઓ રહે. જ્યારે તમે ઉતાવળે લખતા હો તો આ બંને વચ્ચે ભૂલ થઈ જવાની સંભાવના રહે. એટલે મેં અહીં આવૃત્તિ માટે એફ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે, જ્યારે ટેક્સ્ટબુકમાં આ ન્યૂ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. અને એસીનું સૂત્ર લખેલું છે 4π² ν² r. બરાબર. હવે સાથે સાથે એક બીજી વાત પણ તમને કહી દઉં કે કોણીય વેગ, આપણે જે કોણીય વેગ ઓમેગા જોયો, આ ઓમેગા માટે એક બીજું સૂત્ર પણ છે, અને એ છે 2πf. ઓમેગા બરાબર 2πf. હવે જો આ ઓમેગા બરાબર 2πf થાય તો તમે સમજી શકશો કે આ જે સમીકરણ છે એ હવે આ રીતે લખી શકાય. તમે લખી શકો કે v બરાબર r ઓમેગા, કારણ કે ઓમેગા બરાબર શું છે? 2πf છે. તો અહીં v બરાબર થઈ જાય r ઓમેગા. જો કે આ સૂત્ર આપણે આગળ પણ જોયું જ છે. તમે જોઈ શકો છો કે અહીં v = r ઓમેગા છે જ. તો આજે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ સમજી, અને આ નિયમિત વર્તુળાકાર ગતિ એ ખરેખર પ્રવેગી ગતિ છે એ વાત આપણે સમજી. અને આ પ્રવેગી ગતિમાં તેનો જે પ્રવેગ છે એ સતત કેન્દ્ર તરફ રહે છે એ વાત પણ આપણે સમજી. સાથે સાથે કેન્દ્રગામી પ્રવેગ માટેના આપણે 3 સૂત્રો જોયા. ફરીથી યાદ કરી લઈએ. AC બરાબર v²/r. બીજું સૂત્ર AC બરાબર ω² r. ત્રીજું સૂત્ર AC બરાબર 4π² f² r. અહીં કેન્દ્રગામી પ્રવેગને AC એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અંગ્રેજીમાં તેને સેન્ટ્રીપેટલ એક્સેલરેશન કહેવામાં આવે છે. એટલે સેન્ટ્રી ઉપરથી અહીં C લેવામાં આવે છે, એટલે તેને AC કહેવામાં આવે છે. એસીના આ ત્રણેય સૂત્રો, એટલે કે કેન્દ્રગામી પ્રવેગના આ ત્રણેય સૂત્રો ખૂબ જ અગત્યના છે. તેના ઉપર ઘણા બધા ન્યુમેરિકલ્સ પૂછાય છે. માટે આ ત્રણ સૂત્રો બરાબર યાદ રાખી લેજો. આ સાથે હું તમને કહી દઉં કે આજના આ ટોપિકના પ્રશ્નોત્તરની PDFની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો.